તો સ્વાગત છે તમારું મારા નાનકડા એવા વ્લોગમાં. જો અત્યારે બનાવી છે લાપસી, આંધણ મૂકી દીધું હે અને આ મોણ દેવાનું હે. ત્યારે બમણી ખોલીને મોણ મીણવી દેવા, 4-5 પાવડા અંદર નાખી દેવી, પછી દઈ દેવી મોણ. અને જો તમે, હા દીદુ બેન આવી ગયા હે અમારા ઝીંકા બેન. અમારા દીદા બેન અહીં આવી જશે, ફફી થઈ જશે દીકા. જો ને બાવશે, હા બહુ બહુ. હા જો મોણ નાખી દીધું હે. હા અમારા દીદુ બેને મુમ કરવા માંડ્યા હે. તો હવે મોણ દેવાનું કેટલી ચાલુ જો તમે. આ બાજુ આંધણ મૂક્યું છે ને અહીંયા મોણ દેવાનું ચાલુ છે. પછી આંધણ હરખું આવી જાય પછી અંદર આ બધું આમ ભૂકો કરીને નાખી દેવાનું. દીદુ બેન ને કેમેરામાં આવું બહુ ગમે છે. જોવો તમે આમ આમ કરે છે. આમાં થોડોક મસાલો ન ભેળવતા હો. હા ડિસ્કો ભલે કરો. બાકી લાપસી કઈક આવી રીતે બનાવવાની હોય. અહીંયા આવીને શીખી ગઈ, નહીતર આવડતી નથી. તો આંધણ આવી ગયું છે. જોવો તમે, દીદી બેન હર્ષિતા બેન રોવાનું કેટલું ચાલુ. અને આમ ધીરે 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 હવે ચાલુ થયું. હવે આપણે લાપસી ને તો હવે જો આપણું આ લાપસીનું બધું તૈયાર થઈ ગયું છે. અને હવે આને ઢાંકી દેવી થોડાક 20-15 મિનિટ. પછી આપણે અત્યારે ધીમે ધીમે તાપે સડવા દઈશું. પછી હાવ તાપ કાઢી લેવાનો લાકડા બહાર. આવી રીતે લાપસી ચડશે ને બસ લાપસી થઈ જાય એટલે તમને બતાવું કેવી મારી લાપસી બને છે. અને હારી થાય છે મોળી થાય છે તમને બતાવું. તો આપણી લાપસી બનીને થઈ ગઈ છે રેડી. જોવો તમે, છૂટી છૂટી મસ્ત બની ગઈ છે. અને લાપસી ખાવાની મજા, મને લાપસી ભાવે એટલે ખાવાની મજા આવે. દાળ, મગની દાળ ને લાપસી. અને હર્ષિતાબેન મગની દાળ ખાવા માંડ્યા હે. કેમ હર્ષિતાબેન, શું ખાસ તું? તું શું ખાસ? નામ આવડે છે? નામ આવડે છે? મગની દાળ એમ કેતો. શરમાઈ ગઈ છોકરી, છોકરી શરમાઈ ગઈ. આ લાપસી કઈક આવી થઈ છે. કમેન્ટ કરજો કેવી લાપસી હોય અને કેવી થઈ છે. બાકી આવડે એવી બનાવી. તો કાલે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.